આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. પૂર્વ કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાનું પાણી આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. 451 કરોડ રૂપિયાથી વધુના ખર્ચથી અમલી બનનારી યોજનાને મળી સૈદ્ધાંતિક મંજૂરી. પૂરજોશમાં ચાલી રહી છે ભુજ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ખુલ્લું મુકાશે સ્ટેશન. પશ્ચિમ રેલવેની વડી કચેરીના મુખ્ય જનસંપર્ક અધિકારીએ યોજી પત્રકાર પરિષદ. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ઝડપભેર હાથ ધરવામાં આવી રહ્યા છે વિવિધ વિકાસ કાર્યો. 10મી ઓક્ટોબરે કરાઈ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી. મહિલાઓ રોજગારી મેળવીને પોતાને આર્થિક રીતે સક્ષમ બનાવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા મિશન મંગલમ મારફતે મહિલાઓને તાલીમ સાથે આપવામાં આવી રહી છે આર્થિક મદદ. અને ભુજ તાલુકાનું કુનરિયા ગામ બન્યું કચ્છનું સ્વચ્છ મોડેલ ગામ. પૂર્વ કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાનું પાણી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 451 કરોડ રૂપિયાથી વધુના ખર્ચથી અમલી બનનારી આ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેનો અહેવાલ આપે છે કલ્પના શાહ. કચ્છના ખડીર વિસ્તારમાં માં નર્મદાના પૂરના વધારાના પાણી વિતરણના આયોજન થકી નાના મોટા તળાવ અને નાની સિંચાઈ યોજનાઓ પાઇપલાઇન દ્વારા ભરવામાં આવશે, જેના માટે 451.67 કરોડ રૂપિયાના કામોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપીને આ વિસ્તારના નાગરિકો, ખેડૂતો તેમજ પશુધનના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું. તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર વિસ્તાર માટે પાણીની સમસ્યાના નિવારણ અને ભૂગર્ભ જળનો વપરાશ ઘટાડી ભૂગર્ભ જળ સપાટી ઊંચી લાવવા માટે નર્મદાના પૂરના વધારાના પાણીને પાઇપલાઇન દ્વારા પહોંચાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજના દ્વારા કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી સુવઈ ડેમમાં પાણી ભરી તેમાંથી પમ્પિંગ સ્ટેશન મારફતે પાણી ઉપાડી ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં આવેલા 194 તળાવો અને 6 નાની સિંચાઈ યોજનાઓમાં પાઇપલાઇન મારફતે પાણી ભરવામાં આવશે. આ યોજનામાં કુલ 22 MCM પાણીની જરૂરિયાત રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ યોજના હેઠળ ખડીર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને યુનેસ્કોના વારસાની યાદીમાં સામેલ એવા ધોળાવીરા ઉપરાંત અમરાપર, બાંભણકા, બાપુઆરી, ગઢડા, ગણેશપર, જનાણ, કલ્યાણપુર, ખારોડ અને રતનપર એમ કુલ 10 ગામોનો સમાવેશ થાય છે. આ યોજના અમલી બનવાથી ખરીફ અને રવિ સિઝનમાં આશરે 5492 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળવાથી જમીન નવપલ્લવિત થશે. આ સિવાય ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો, પશુધનને પીવાનું પાણી મળી રહેશે તથા અછતની પરિસ્થિતિમાં થતા સ્થળાંતરણમાં ઘટાડો થશે. રાજ્યના અન્ય વિસ્તારની જેમ માં નર્મદાનું પાણી આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક બદલાવ, વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે તેવો મંત્રી કુંવરજી બાવળિયાએ વિશ્વાસ વ્યક્ત કરીને આ વિસ્તારના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સમાચાર દર્પણ માટે કલ્પના શાહ, આકાશવાણી ભુજ. જિલ્લા મથક ભુજના રેલવે સ્ટેશનની નવીનીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને હાલ 70% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. 201 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું આ નવું સ્ટેશન ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં તૈયાર થાય તેવી ધારણા છે. પશ્ચિમ રેલવેની મુંબઈ સ્થિત વડી કચેરીના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે શનિવારે ભુજ રેલવે સ્ટેશન ખાતે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે આગામી 50 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્ટેશન બની રહ્યું છે. આ અદ્યતન સ્ટેશનમાં કચ્છની સ્થાનિક कलाकारीगरी प्रोत्साहन મળશે તેમ શ્રી અભિષેકે ઉમેર્યું હતું. आज जो है मैं यहाँ चर्चा करने आया हूँ कि जो भुज स्टेशन का जो रीडेवलपमेंट चल रहा है उसको लेके जो प्रोग्रेस है, ये टोटल जो हमारी ये स्टेशन डेवलपमेंट का वर्क है 200 करोड़ से ज़्यादा का ये प्रोजेक्ट, इसमें पूरी जो है स्टेशन की जो परिकल्पना है वो पूरी तरह से नई और मॉडर्न और अगले 40 से 50 साल को की जो रिक्वायरमेंट है उसको ध्यान में रखते हुए इस स्टेशन का रीडेवलपमेंट चल रहा है. जो रीडेवलपमेंट का वर्क है वो भी बहुत एडवांस स्टेज पे है. ऑलमोस्ट 70% कार्य इसका हो चुका है. बहुत सारे मॉडर्न एम्यूनिटीज इसमें
प्लान किए गए, जो यात्रियों को ध्यान में रख के उसकी प्लानिंग की गई है। बहुत सारे एस्पेक्ट हैं। अगर मुख्य चीज़ों की मैं बात करूं तो सबसे पहला है कि पूरा जो स्टेशन का फसाड है वो पूरा जो है नया तरीके का है। ट्रैफिक सेग्रीगेशन, एंट्री, एग्जिट, पार्किंग, ये सब पूरी जो है फैसिलिटीज क्रिएट की जाएगी। बहुत इंपॉर्टेंट इसका एक और एस्पेक्ट है कि एक कॉन्कोर्स एरिया डेवलप होगा 3240 स्क्वायर मीटर का, जो सभी प्लेटफॉर्म्स को एक दूसरे से जोड़ेगा। एक कॉन्कोर्स का ये फ्लोर जो है, यहाँ यात्रियों की सुविधाओं को ध्यान में रख के मल्टीपल फैसिलिटीज यहाँ पे रहेंगे, चाहे वो टिकटिंग हो, चाहे कमर्शियल एक्टिविटी हो, फूड कोर्ट हो, अदर एक्टिविटीज हो, वेट करने के साधन हो, लाउंजेस हो, ये सारी चीजें यहाँ पे फैसिलिटीज अवेलेबल रहेगी और यात्री यहाँ पर आके वेट कर पाएंगे और अपने ट्रेन के टाइम पे अपनी प्लेटफॉर्म पे इस कॉन्कोर्स हॉल से उतर के अपने प्लेटफॉर्म पर जा पाएंगे। साथ ही मल्टीपल लिफ्ट्स, एस्केलेटर्स, स्टेयरकेसेस, ये सारे भी बनाए जाएंगे। और जैसा मैंने बताया कि ऑलमोस्ट 70% कार्य इसका कंप्लीट हो चुका है, एडवांस स्टेज पे वर्क है और आने वाले कुछ महीनों में जितने भी कार्य हैं वो सारे कंप्लीट कर लिए जाएंगे और बहुत शीघ्र ही इस स्टेशन को हम कार्य जो है हम कंप्लीट कर पाएंगे। देखिए, जितने भी स्टेशन पूरे भारत में आप देख सकते हैं और खास करके पश्चिम रेलवे में भी जितने भी स्टेशन रिडेवलपमेंट का कार्य हो रहा है, वहाँ एक जो है हमारे माननीय प्रधानमंत्री जी का जो एक गाइडिंग प्रिंसिपल है जिसको हम फॉलो करते हैं, वो है कि विकास भी हो और साथ में विरासत भी चले। तो हर स्टेशन जिस भी रीजन को बिलोंग करता है, उस रीजन का जो आर्ट है, आर्किटेक्चर है, रहन सहन है, उसकी जो पूरी लुक एंड फील है, उसकी ज्योग्राफी है, उसकी एस्थेटिक्स, हर चीज को ध्यान में रख के उस स्टेशन की परिकल्पना की गई है। तो आप जब फाइनली कुछ स्टेशन बनेगा तो आप पाएंगे कि जो यहाँ की जो लोकल आर्ट्स है, जो लोकल आर्किटेक्चर है इस एरिया की, वो उसका एक ज्वलंत उदाहरण, उसकी एक छाप आपको स्टेशन के हर कोने कोने में मिलेगी। और चाहे वो लोकल हैंडीक्राफ्ट की बात हो, लोकल यहाँ पे घर जिस तरह से होते हैं, जैसे आर्ट जिस प्रकार का होता है, उस तरह को उसकी एक छाप जो है आपको इसके आर्किटेक्चर में मिलेगी। साथ ही जैसा मैंने बताया कि बाकी यात्रियों की जो रिक्वायरमेंट है अगले 40-50 साल की, उसको ध्यान में रख के चीज़ें बनाई गई। यहाँ पे मल्टीपल जो है फैसिलिटीज डेवलप होंगे। जब भी हम स्टेशन की बात करते हैं, लोग कई अलग अलग मोड से आते हैं, तो कोई पैदल चल के आते हैं, कोई कार से आते हैं, कोई पब्लिक ट्रांसपोर्ट से आते हैं। तो इन सब को ध्यान में रख के यहाँ इसकी जो है जो साधन यहाँ पे अवेलेबल रहेंगे, चाहे वो बस स्टॉप की बात हो, चाहे पार्किंग की बात हो, चाहे पैदल यात्रियों के लिए पेडेस्ट्रियन फुटपाथ्स की बात हो, वो सारे और बहुत ही एक इंटीग्रेटेड तरीके से इसकी परिकल्पना, इसकी प्लानिंग की गई है, जिससे कि जब ये स्टेशन बनके तैयार होगा तो हमारे सभी यात्रियों को इससे जो है जिनकी भी जिस प्रकार की रिक्वायरमेंट होगी वो रिक्वायरमेंट इसमें फुलफिल। 10મી ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. કચ્છમાં પણ આ નિમિત્તે માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. જાણીતા મનોચિકિત્સક ડોક્ટર મહેશ ટીલવાણીએ આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરતા જણાવ્યું કે જો મગજ સ્વસ્થ હશે તો આખું શરીર સ્વસ્થ રહેશે. માનસિક સ્વાસ્થ્ય દિવસ રોજ જ મનાવવું જોઈએ, કારણ કે માનસિક સ્વાસ્થ્ય જે નામ છે, ખરેખર એનું નામ વિશ્વ મગજનું સ્વાસ્થ્ય દિવસ હોવું જોઈએ. એ મગજની ખામીના લીધે વર્તન બગડતું હોય છે, મગજની ખામીના લીધે વિચારો બગડતા હોય છે. પણ માનસિક નામના કારણે લોકો એવું માને છે કે મારા ઉપર સિક્કો લાગી જશે, બીમારનું માનસિક નામથી કેવડાવીશું, માટે લોકો સારવાર લેતા અચકાવે છે અને બીજા વિકલ્પો શોધે છે, ધાર્મિક વિધિઓ. એટલે મારે બધાને એ મેસેજ આપવું છે, એ સંદેશ આપવું છે કે માનસિક સ્વાસ્થ્ય એ મગજનું સ્વાસ્થ્ય છે. મગજ એ આપણું આખા શરીરનું હરતા કરતા જે કમ્પ્યુટર છે એને સાજો રાખશું તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે, લાગણીઓ કંટ્રોલમાં રહેશે અને આપણું જે જીવનની શૈલી છે એ સારી થશે. અને આપણે જેમ યોગ, પ્રાણાયામ, વોકિંગ જે પણ કરીએ છીએ એની સાથે સાથે મગજનું પણ સ્વચ્છતા હોવી બહુ જરૂરી છે.
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિના દરમિયાન અનેક વિકાસ કાર્યો ઝડપભેર હાથ ધરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીએ આ અંગે વધુ માહિતી આપી હતી. છેલ્લા એક મહિનામાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર દ્વારા સેન્કશન જે અલગ અલગ પ્રોજેક્ટ થયા હતા આ તમામમાં આજની પરિસ્થિતિ શું સ્ટેટસ છે આપ સૌની સાથે શેર કરવા માંગુ છું. છેલ્લા એક મહિનામાં યુદ્ધના ધોરણે એસ્ટિમેટ તૈયાર કરી તાંત્રિક વહીવટી મંજૂરીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી જે કામો વર્ક ઓર્ડર સુધી પહોંચ્યા છે આ તમામ કામોની વિગત છે. 18.37 કરોડના ખર્ચે હીરાલાલ પારેખ સર્કલથી વોલ્કેનો કમ્પ્યુટર સુધીના રોડ વાઇડનિંગ, પેરેલલ પાર્કિંગ, ફૂટપાથ અને સ્ટોર્મ વોટર વગેરે સાથે કરવામાં આવશે. 6 કરોડના ખર્ચે ટેગોર રોડથી ટીમ્સ કોલેજ સુધીના રોડની કામગીરી, 6 કરોડના ખર્ચે ટેગોર રોડથી ગુરુકુલ સ્કૂલ સુધી રમતગમત મેદાન સુધીના રોડની કામગીરી, 5 કરોડના ખર્ચે ઘોડા ચોકડી 4 રસ્તાથી વોર્ડ 1A ના પૂર્ણા સુધી લુણંગદેવ રોડની કામગીરી, લગભગ 1.5 કરોડના ખર્ચે ટાગોર રોડથી રામબાગ રોડ ગણપતિ માર્ગ સુધીના રોડની કામગીરી અને રૂપિયા 1 કરોડના ખર્ચે આંબેડકર રોડથી અર્જન મોલ સુધીના રોડની કામગીરી. આ તમામ કામોની સમગ્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને વર્ક ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં આ કામો ચાલુ થશે. મહિલાઓ રોજગારી મેળવીને પોતાને આર્થિક રીતે સક્ષમ બનાવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાલીમ, આર્થિક સહાયથી લઈને વેચાણ માટે પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે. ભુજ તાલુકાના ચુનડી ગામના વણકર મહિલા મિશન મંગલમ સખી મંડળની 10 બહેનો છેલ્લા 2 વર્ષથી સંગઠિત બનીને પોતાના હુનરના બળે અવનવી પ્રોડક્ટ બનાવી તેનું રાજ્યભરમાં વેચાણ કરી રહી છે. સખી મંડળના પ્રમુખ સાવિત્રીબેન વણકરે આ અંગે આ મુજબ જણાવ્યું હતું. અમે સખી મંડળમાં 10 જણી છીએ. અમે વણકરનું કામ કરીએ છીએ. શાલ, સ્ટોલ, દુપટ્ટા, સાડી, સૂટ પીસ, સ્ટોલ બધું બનાવીએ છીએ. એવી બધી વેરાયટી અમારી પાસે છે. અમારું સખી મંડળ 2 વર્ષ થયા ચાલુ છે. બધું બેનું ભેગો થઈને કામમાં આગળ વધ્યા છીએ. અમને બહાર કામ કરવા જવું પડતું નથી. અમારું રોજગારી આમાં નીકળી આવે છે. પહેલા બેનો બધી વાડીએ ખેતરીએ મજૂરીએ જતા હતા. અમે પછી સખી મંડળમાં જોડાયા ત્યાં પછી બધું અમારું સારું થયું છે. અમે બધું પોતાનું જ વણકરનું કામ કરી રહ્યા છીએ. રોજગારી મળી આવે છે. સરકાર તરફથી અમને 1.5 લાખ લોન મળી હતી. તેમાં બધી મહિલાઓ ભેગી થઈ અમારું પોતાનું કામ શરૂ કર્યું. પછી ગુજરાતના મેળામાં અમે ભાગ લીધું. એમાં બધું અમારું સારું વેચાણ થયું. બધી અમે જુદી જુદી વેરાયટી પણ લઈ ગયા હતા ત્યાં. હું અને મારું સખી મંડળ સરકારનો આભાર માનીએ છીએ કે અમે મદદરૂપ બન્યા. ભુજ તાલુકાનું કુનરિયા ગામ સમગ્ર કચ્છમાં સ્વચ્છતાની મિસાલ બની સ્વચ્છ મોડેલ ગામ તરીકે ઉભર્યું છે. ગામના સરપંચ રશ્મિબેન છાંગા જણાવે છે કે કુનરિયા ગામમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. ગ્રામજનોના સહયોગથી કુનરિયાને રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા સ્વચ્છતાનું મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું છે. અમારું નાનકડું એવું ગામ આદર્શ મોડેલ વિલેજ તરીકે ઓળખાય છે. એના માટે અમને ગામની સાથે સાથે સરકારનો પણ સારો એવો સહયોગ અમને મળે છે. કારણ કે જે સરકારની અવનવી યોજનાઓ છે, વિવિધ યોજનાઓનો લાભ જે ગામના લોકો લે છે એના માટે અમે સરકારનો પણ ધન્યવાદ માનીએ છીએ. અમારા ગામમાં 100% શૌચાલય થયેલ છે અને જાહેર શૌચાલય પણ બનેલા છે. અને સ્વચ્છતાની વાત કરીએ તો અમે 500 ઘરોમાં નિર્ધૂમ ચૂલાઓનું વિતરણ કર્યું છે અને 50 ઘરોમાં ગોબર ગેસ અપાવ્યા છે. 50 ઘરોમાં અમે કમ્પોસ્ટ પીટ બનાવી આપ્યા છે. 500 ઘરોમાં અમે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રહી શકે એવી ડસ્ટબિનનું વિતરણ કર્યું છે. અને સફાઈ માટે બીજી એક સારી એવી વાત કરું તો આગલા જ મહિને અમારા ગામમાં સરકાર તરફથી અમને ગાડી મળેલ છે જે ઘરે ઘરથી કચરો લઈ અને ભીનો સૂકરો કચરો અલગ કરે છે અને ઘરે ઘરથી લઈ જાય છે. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. લેખન, સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.